जूनागढ़ की बांटवा नगर पालिका के प्रमुख है सुनील भाई जेठवानी, जिनके ऊपर हमला किया गया है। धोखे से सार्वजनिक स्थान पर उनके ऊपर हमला किया गया है। तब सुनील भाई जेठवानी गंभीर तौर पर घायल हुए हैं, जिन्हें इलाज के लिए जूनागढ़ की सिविल अस्पताल ले जाया गया है। हालांकि किस वजह से ये हमला हुआ है और किसने ये हमला करवाया है, इस बारे में अभी तक कोई ठोस जानकारी सामने नहीं आई है। तब इस पूरे मामले के मद्देनजर जूनागढ़ की सिविल अस्पताल में इलाज ले रहे घायल सुनील भाई जेठवानी क्या कह रहे हैं, आइए आपको सुनाते हैं। सुनील कुमार पीतांबर जेठवानी, હું બાટવા નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા આપું છું। હું 2-4 દિવસ પહેલાં રાજકોટ 3 તારીખે મારી બેબી નીટની એક્ઝામ દેવા ગયો, ત્યારે રામાભાઈનો મને ફોન, મને જેમ મા બેન સામે ગાયરું કાઢવા માંડ્યા, મને કંઈ સમજ પડી નહીં। એટલે મેં કીધું હું કાલ આવીને તને મળીશ। પછી આજે અચાનક હું લગ્નને પ્રસંગ પતાવીને બજારમાં ઊભો હતો અને મારી બેબી માટે વીટી લેતો હતો, તો આ ભાઈ અચાનક આવી અને મને જેમ તેમ પાઇપ મારવા માંડી ગયા અને મને કહે કે ભાઈ મારા છોકરા ઇન્જર્ડ થયો છે અને 60,000નો ખર્ચો આવ્યો છે, તારે પૈસા દેવા જોઈએ। મારો છોકરો 3 મહિના ખાટલામાં વયો ગયો છે। મેં 4 દિવસ એમ કહીને મારા ખીચામાંથી પૈસા કાઢી લીધા અને જે લોકો મને વચ્ચે બચાવવા આવતા હતા એને પણ એ મારતો હતો। રેકડીમાંથી છરી લઈને મને મારવા આવ્યો, તો એન ટાણા પર અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આવી ગયા મને બચાવ્યો અને જેટલા લોકો વચ્ચે મારા ખીચામાંથી 12-13 હજાર રૂપિયા વયા ગયા। એનો જે એક છોકરો હતો એને મને પેડુમાં પાટું માર્યું, મારો શર્ટ ફાડી નાખ્યો અને મને કીધું તું મરવાની તૈયારી રાખજો, અમે તને જીવતો મૂકવાના નથી, પાછો આવ્યો તો તું તારી તૈયારીમાં જ રહેજે હવેથી। એમ હજી તો હું દવાખાને આવ્યો છું, હજી મને બહુ તકલીફ છે। હવે આના પછી આગળ કાનૂની કાર્યવાહી જે પણ થતી હશે કરવાની ફરજિયાત જ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।